ગુડ મોર્નિંગ દોસ્તો, કેમ છો? હું તમારો પ્રિય દર્શક. આજે આપણે કરીશું ટ્રેન જર્ની અને સાથે બસ જર્ની પણ કરીશું. તો હું અહીંથી જાઉં છું અત્યારે જુનાગઢ. 4:40ની ટ્રેન છે. અત્યારે ઓલમોસ્ટ 4 વાગી ગયા છે. તો આપણે નીકળીએ ફટાફટ, રેલવે સ્ટેશને પહોંચીએ. જુનાગઢ જઈશું અહીંથી, જુનાગઢથી ગોંડલ જઈશું. બાકી આગળની જર્ની તમે જોતા રહેજો, આ વ્લોગમાં બન્યા રહેજો, બરોબર છે? તો આપણે અત્યારે ફટાફટ રેલવે સ્ટેશને જઈએ અને બાકીનો વ્લોગ રેલવે સ્ટેશને જઈને ચાલુ કરીએ. ઓકે, તો રેલવે સ્ટેશન આવી ગયા છીએ આપણે. હું એક જુનાગઢ છે, થોડુંક કામ છે. જુનાગઢથી પછી આપણે હું જાય છે ગોંડલ. ગોંડલ કામ પતાવી પછી આગળની જર્ની ચાલુ રાખશું. તો તમે જોયા રાખો. આવી ગઈ છે આપણી ટ્રેન. આ ટ્રેન છે ભાવનગર વેરાવળ, તમે જોઈ શકો છો, બરાબર. તો આવું છે ક્યાંક જાય. હમણાં 4:40નો ટાઈમ છે, 4:25 થઈ ગયો, બરાબર. અનાઉન્સમેન્ટ થઈ ગયું છે. ડિપાચર થાય એટલે ડિપાચર તમને દેખાડું. અને આજે ફર્સ્ટ જર્ની છે આપણા બ્લોગમાં, ફર્સ્ટ જર્ની છે આપણી ટ્રેનની. જોઈએ આપણે આગળ વધીએ. તો હવે પાછા આવી ગયા છે આપણે ટ્રેનની અંદર. તમે જોઈ શકો છો, લોકલ ટ્રેન છે પણ સારી છે અને મજા આવે એવી છે. તમે જોઈ શકો છો, મજા આવશે ટ્રેનમાં. આપણે એકલા જ છીએ, ખૂબ જલસા કરીશું અને તમને પણ મજા લેવડાવીશું. ઓકે, તમે પણ તો આ આખો કોચ તો ખાલી જ છે. જ્યાં મજા આવે ત્યાં મજા આવશે. મજા આવશે. ફર્સ્ટ જર્ની આપણા ટ્રેનની, બરોબર છે. તમે જોઈ શકો છો, આખું સ્ટેશન છે. પ્લેટફોર્મ નંબર 2 છે ત્યાં, એની બાજુમાં પ્લેટફોર્મ નંબર 3. આમથી એન્જિન આવે છે, દેખાય તો તમને સમજ, બરોબર છે. અહીંયા કંઈક કામ ચાલુ છે. તો આવું છે, મજા આવશે. મળીએ આપણે ડિપાચર છે. તો ગાઈસ, હવે ડિપાચરનો ટાઈમ થઈ ગયો છે. 4:40 થઈ ગઈ છે. તો તમને ડિપાચર દેખાડું. આગળ ચાલુ થઈ ગયું છે, જોઈ શકો છો તમે. ડિપાચર થઈ ગયું છે. ટ્રેન ઉપડી ગઈ છે. અત્યારે 4:40નો ટાઈમ હતો. 4:40ના ટાઈમે એના પોતાના ટાઈમે જ ઉપડી જાય. 1 પણ મિનિટ ડિલે કર્યું નથી. ટાઈમે ઉપડી છે અને ટાઈમે જ પહોંચાડે એવી શક્યતા છે. ડિપાચર ચાલુ છે, જોઈ શકો છો તમે. તો અમારો ભાવનગર ટર્મિનસ, ભાવનગર રેલવે સ્ટેશન. આ ભાવનગર ટર્મિનસનું બોર્ડ આવી ગયું છે. આ છે બોર્ડ, ભાવનગર ટર્મિનસ. તો હવે અત્યારે તો અંધારું છે, કાંઈ દેખાશે નહીં. હજી તો 4:42 થઈ જાય. થોડોક અજવાળું થાય પછી તમને પાછો મળું, પછી તમને પાછો દેખાડું. ત્યાં હું તમને સ્ટેશન પણ કહી દઉં કે કયા કયા સ્ટેશન આવશે. ત્યાં ભાવનગર પરા આવશે, પછી સિહોર આવશે, સોનગઢ ના, સોનગઢ નહીં આવે, બરાબર છે. આગળ હમણાં તમને કહું કે કયા કયા સ્ટેશન આવશે, બરાબર છે.
કેટલા વાગે ક્યાં પહોંચાડે છે. ભાવનગર આ ટ્રેન છે ભાવનગરથી વેરાવળ પેસેન્જર ટ્રેન છે. બહુ મસ્ત ટ્રેન છે. તમને સવારમાં વહેલા પહોંચાડી દે. તમારે વેરાવળ તમને 11 સાડા 11 સુધીમાં પહોંચાડી દેશે. તો આગળ બ્લોગમાં બની રહે જોઈએ આપણે જર્ની તમને આખી મારી દેખાડું. તો ભાવનગરથી વેરાવળ તો ટ્રેન સુધી નથી જતો, ભાવનગરથી જુનાગઢ જાઉં છું. તો તમને આખી જર્ની દેખાડો. હવે તો દોસ્તો ટ્રેન ઉપડી ગઈ છે. આ ભાવનગરથી પહેલાં ચેતક સરોવરની ટ્રેન હતી. હવે ભાવનગરથી વેરાવળ સુધીની ટ્રેન કરી નાખી છે. ટ્રેન લગાવી દીધી છે. તો ટ્રેન અત્યારે ઉપડી ગઈ છે. આપણી મસ્ત ચાલે છે ટ્રેન. હજી પહેલું સ્ટોપ હવે આવશે ભાવનગર થોડા, પછી આવશે સિયોર જંકશન આવશે. જંકશન એટલા માટે કે ત્યાંથી એક લાઈન અલગ પડે છે. તે થાય છે પાલિતાણા. તમને આગળ દેખાડું કઈ કઈ લાઈન આવે છે, ક્યાં કયું જંકશન નું કામ કેવું છે. આગળ તમને બધું કહું. બધી આપણે મજા લઈશું, મજા મસ્ત લઈશું. દેખીએ તો વ્લોગમાં બને રહો, બહુ મજા આવશે તમને. બીજી ટ્રેનનું ક્રોસિંગ, કઈ ટ્રેન છે એ હમણાં ખબર પડી જશે કઈ ટ્રેન છે. આ બીજી ટ્રેન છે. પહેલી ગઈ એક ડીઝલ લોકોમોટિવ અને આ ઇલેક્ટ્રિક લોકોમોટિવ વડોદરા. ભાવનગર આસનસોલનું ક્રોસિંગ હતું. સેકન્ડ એસી ધોળા જંકશન પહોંચી ગયા છીએ. ધોળાથી એક આમ સીધી બાજુ જે લાઈન જાય છે બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ બધું એક લાઈન જાય. એક બાજુની જે લાઈન જાય છે એ જાય છે આપણે ઢસા, લાઠી અને જુનાગઢ વેરાવળ સુધી જાય છે. અને ભાવનગર જવા માટે પણ અહીંથી જ તમને ટ્રેન મળી જશે. એટલા માટે આને જંકશન કહેવાય છે. અને બીજું કે અત્યારે માહોલ મસ્ત છે, મસ્ત હવા, ઠંડી હવા આવે છે. તો મજા આવે છે અત્યારે સવારમાં. અત્યારે લોકોમોટિવ ચેન્જ થશે પણ દેખાડું આગળથી. જો લોકોમોટિવ ખુલશે એટલે અહીંયા આ બાજુ આગળ આવશે. અહીંયા આગળ આવશે. મસ્ત મજા આવે એવું છે. મસ્ત નીંદર થઈ ગઈ હતી, થોડીક વાર સુઈ ગયો હતો. પછી આ કોચ એક ખાલી જ છે. બહુ નીંદર આવશે તો પાછો સુઈ જાય. કેમ કે સવારે વહેલા 3 વાગે થઈ ગયો હતો. અહીંથી જઈએ છું જુનાગઢ જાઉં છું. જુનાગઢથી પછી ગોંડલ જવું છે, થોડુંક કામ છે. બે જગ્યાએ જુનાગઢે કામ છે, ગોંડલે કામ છે. તો બે કામ પતાવી પછી આગળની જર્ની તમને દેખાડીશ કેવી રહેશે કેવી નહીં. તો બ્લોગમાં બન્યા રહ્યો તો મજા આવશે. यात्रीगण कृपया ध्यान देशो. गाड़ी क्रमांक 09828 भावनगर टर्मिनस सुरेंद्रनगर जंक्शन पैसेंजर भावनगर टर्मिनस श्री चालीरे नारासे सुरेंद्रनगर क्रमवारी थोड़ा समयમાં ક્રમાંક 2. તો તમે જોયું હમણાં કે લોકોમોટિવ ચેન્જ થઈ ગયો છે. હવે એ ગાડી પછી અમારી બાજુ જશે. તો હવે અહીંથી જશે ઢસા, લાઠી, ખીચડિયા, બેવડિયા, વાવડી, પછી જેતલસર આવશે. જેતલસરથી જુનાગઢથી કેશોદ અને વેરા. એ રીતે અહીંથી આખો રૂટ ચેન્જ થઈ જશે અમારો.
સોરી. તો આવી રીતે કંઈક છે, મજા આવશે. અમે માલગાડી આવી ગઈ છે પ્લેટફોર્મ નંબર 1 ઉપર. પ્લેટફોર્મ નંબર 2 ઉપર ભાવનગર સુરેન્દ્ર તો મને આ લોકોમાં બહુ મજા આવે. સુરેન્દ્રનગર આવી ગઈ છે, તમે દેખાડો ભાવનગર સુરેન્દ્રનગર ટ્રેન. અમારે નીકળવાનો સમય થઈ ગયો ને ભાવનગર સુરેન્દ્રનગર આવી ગઈ જોઈ લો. હાઈ પેન્ટોગ્રાફ છે, હાઈ રેસ્ટ પેન્ટોગ્રાફ છે, મસ્ત ગાડી છે. અહીંથી હાઈ રેસ્ટ પેન્ટોગ્રાફ ચાલુ થઈ જાય છે ધોળા જંકશનથી. આવી ગઈ ભાવનગર સુરેન્દ્રનગર. ભાવનગર સુરેન્દ્રનગર ટ્રેન હતી અને હવે અમારી ટ્રેન ઉપરવાનો ટાઈમ થઈ ગયો છે ભાવનગર વેરાવળનો. એ પણ તમને સુરેન્દ્રનગર નીકળી ગઈ છે. આવી તરત જ ભાવનગર સુરેન્દ્રનગર નીકળી ગઈ છે. જોઈ શકો છો ભાવનગર સુરેન્દ્રનગર. અને અમારી ટ્રેન નીકળવાનો ટાઈમ હવે છે. ભાવનગર સુરેન્દ્રનગર ગઈ અને હવે અમારી ટ્રેનનો ડિપાર્ચર હવે આપશે. અમારી ટ્રેનનું સિગ્નલ હજી આવ્યું નથી. આ છે ધોળા જંકશન અને હવે કદાચ અમારી ટ્રેનને સિગ્નલ આપશે. તો હવે અમારી ટ્રેનનું ડિપાર્ચર થાય છે. તો તમને ટ્રેનનું ડિપાર્ચર દેખાડું. ધોળા જંકશનનું પ્લેટફોર્મ 1 નંબર 2 નંબર. અને અહીંથી આ મારું ડિપાર્ચર છે ધોળા જંકશન. સામે માલગાડી ઊભી છે. અહીંથી ડિપાર્ચર ચાલો જોઈ શકો છો તમે પાછળ. પહોંચી ગયા છે ઢસા જંકશન. તો ઢસાને જંકશન એટલા માટે કહેવાય છે કે એક લાઈન જાય છે જે આપણે જે લાઈન ઉપર જાય છે જેતલસર જુનાગઢ વેરાવળ બાજુ. એક લાઈન જાય છે સાવરકુંડલા મહુવા બાજુ અને એક લાઈન જાય છે અમરેલી. ઓકે, તો એટલા માટે જંકશન કહેવાય છે ઢસાને. તો આપણને દેખાડવા માટે ઢસા જંકશન
જઈએ આપણે બહાર. તો આ ટ્રેન મસ્ત એની સ્પીડ ઉપર 110 90 આજુબાજુ હાલે છે, મસ્ત હાલે છે. જોઈ શકો છો ડીસા જંકશન આવી ગયું છે. પ્લેટફોર્મ ઓલી બાજુ આવશે ત્યાં અમને તમને દેખાડો. અહીંયા એક ટ્રેન ઊભી છે, કઈ છે ખબર નથી, લગભગ માલ કાઢી છે. હા, ઓનલી એન્જિન જ છે, બાકી તો માલ ગાડી જ છે. હવે પ્લેટફોર્મ ઓલી બાજુ આવી ગયું છે, ત્યાં જઈએ આગળ. ટ્રેન મેનેજરનો કોચ છે પાછળનો, બાકી આ છે આખી માલગાડી જ છે. એટલે ટ્રેન નવી બનવા જઈ રહી છે. તો આ બાજુ પ્લેટફોર્મ આવી ગયું છે. પ્લેટફોર્મ તમને દેખાડું, આવી ગયું છે ઢસા જંકશન, તમે જોઈ શકો છો. અહીંયા લગભગ આનો 1 કે 2 મિનિટનો હોલ્ડ છે, 2 મિનિટનો હોલ્ડ છે ઢસા જંકશનમાં. ઢસા જંકશન હમણાં જ આખું સ્ટેશન નવું બનાવ્યું છે, તો સ્ટેશન પણ બહુ મસ્ત બનાવ્યું છે, બહુ મસ્ત બનાવ્યું છે. આ બાજુ તો સ્ટેશન બહુ મસ્ત બનાવ્યું છે. ઢસા પહેલાં તો નવું સ્ટેશન એક નંબર બનાવ્યું છે, જોરદાર બનાવ્યું છે, મસ્ત આવી ગયું છે ઢસા જંકશન. બસ સુઈ ગયો હતો, તો હવે અત્યારે ડિનર ખોલી, તો અત્યારે પહોંચ્યો જેતલસર. તો જેતલસર જુનાગઢ હવે જાગું છે નહીં, એક જ સ્ટેશન છે. અને અહીંથી જેતલસર જંકશનથી 2 લાઇનમાં લખ પડે, પોરબંદર બાજુ જાય છે, એક બાજુ જાય છે. અને અહીંયા જાય ને તો બહુ વાર ટિકિટ 10 થી 15 મિનિટ હોલ્ડ હોય છે અહીંયા. તો હવે બસ જુનાગઢ બહુ આગળ નથી, આવ્યા છીએ. અત્યારે જેતલસર સ્ટેશન ઉપર જઈએ, જોઈ શકો છો તમે જેતલસર સ્ટેશન આખું, જેતલસર જંકશન. તો મળીએ આપણે જુનાગઢ પહોંચીને. હવે જુનાગઢ પહોંચી ગયા છીએ, બરાબર છે. જુનાગઢ સ્ટેશન ઉપર આવીએ તો મામા લેવા આવશે, મામી લેવા આવશે. તો પછી આ ટ્રેન જાય છે અમારી. હવે બીજું કંઈક કરીએ, બરાબર. આપણે મામા આવી ગયા લાગે. જુનાગઢથી નીકળવાનો સમય આવી ગયો છે. જુનાગઢથી ગોંડલ, જુનાગઢથી સોમનાથ, જબલપુર, વેરાવળ જબલપુર જે ટ્રેન આવે છે એમાં ગોંડલ જશું સેન્ટ્રલમાં, બરાબર છે. ટ્રેન આવે ગોંડલ પહોંચી ગયા છીએ અત્યારે વેરાવળ જબલપુરમાં. તો હવે વોઇસ ઓવર એટલા માટે કરું છું કે પવન બહુ હતો, તો અવાજ નહોતો સંભળાતો મારો પોતાનો. એટલે ઠંડી પાણીની બોટલ, ગરમી હતી, બહુ ઠંડી પાણીની બોટલ લીધી છે. હવે ગોંડલમાં થોડુંક કામ છે, તો એ હવે પૂરું કરીશું. પણ આ વિડીયોનો આપણે એન્ડ અહીંયા જ કરીએ છીએ. તો મળીએ નવા વિડીયો સાથે. ગરમી પણ બહુ છે. તો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. અને મળીએ આપણે કાલે નવા વિડીયો સાથે, નવા દિવસ સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો.